રામ રામ સીતારામ। જો ભાઈ આપણી વાડી આજની તારીખમાં સ્લેબની ભરાઈ મોટી બગડાટી અને આજે ત્યાં વધારે મોટું જંકશન આજની તારીખમાં આપણી વાડી વધારે વધારે હા બન્યા ભાઈ પૂરું કરી દીધું તાર સીમા તું કામ લેવા આવ્યો? તો આપણે જઈએ હવે, કારણ કે બગડાથી મોટે પાયે હાલે આજની તારીખમાં સ્લેબની ભરાઈ છે। હાલ સડ નારિયેળ વધારે ઝડપથી મોટું જંકશન આજની તારીખમાં કઈ બાજુ વધારવાનું બાપભાઈ? નારિયેળ મોટા ઉગમને ખૂણેથી શરૂઆત, ઉગમને ખૂણે ક્યાં ભાઈ? હે આ બાજુ મારો મોટો આપણે લાઇટ ફિટિંગ માટે પૂગે આવ્યા જીઓભાઈ, બાબુભાઈ મિસ્ત્રી આજ લગભગ બધા પૂગે આવ્યા। આ બાજુ દેવસીભાઈ આ હલવાના બનાવ્યા। હા બસ ન્યા આ ઉગમના ખૂણે બરોબર ને ન્યા તો નારિયેળ વધારે શુભ શરૂઆત ભરાઈની પહેલી જ ભરાઈ બંગલાની અંદર અને મોટું જંકશન કેતન કુમાર ને મહારાજ વેલા પુગાવ્યા। મારો મોટો આપને કારણ કે પેલી ભરાઈ છે એટલે આપણે ભગવાનની પણ રાજી કરવા જોઈએ। ત્યાં મૂક્યું તા ખરી ને? ત્યાં મૂકતા ખરી? ઠીક હા રેડી હજી એક બે મુકાઈ નાખ એ બધાની ધીરે ધીરે બધાની દે દે જરા હાકર ને આન તેન બધાની પ્રસાદી આપે દે પેલા ઓલા માથે હાલો પટ્ટા માથે આમાં કરવું કામ અમારે લે એક જરાક મને આપે દે બીજું હેઠું તો હે તું જલ્દ દેન બધા નીકળી જાય જીવા ભાઈ દે બધા કેની ઉલારે હાર્દિક ઉલારે તો ઉડ રે ગયો કડું તૂટે કો મુહૂર્તમાં જ તોલી ઉલાર નાખી શરૂઆતમાં જ પરબારી જો ઉલાર નાખો આખી હાર્દિક ઓલું ભપ દેખે ને પાછું હેઠું નહીં જાય ને ટોલીનું હે ટ્રેક્ટર આગળ ભાંગે નાખ્યો હુકડો ભાંગે નાખીએ અરે એથી હાલ બગડાટી બોલે ગઈ સવારના ફોન હાલો ભાઈ લઈ લ્યો પ્રસાદ લઈ લ્યો
હાલો સતીશની સતીશ પ્રસાદ લઈ લ્યો હાલો પછી તું ત્યાંથી આવ નીચે વહી જાય પેલા હેઠે માણસો એને જવા દે હાલો ભાઈ લઈ લેજો બધાય આ બાકી રહ્યા હોય બધા લઈ લેજો પ્રસાદ નીચે લઈને જા બધા માણસો તું હેઠી ઉતરે જા નિરાયથી માટી ટોલી ઉલાર નાખી પરબારી જો ભાઈ તો ભાઈ એકમ વરસાદની બગડાટી બોલે એકમ અમારો ટ્રેક્ટરની બગડાટી બોલાવે દીધી ઉલરે પડ્યો અને ભરાઈની વાત કરીએ તો ધબધબાટી ચાલુ થઈ ગઈ આમ જોવો શકો તમે આ બાજુ આમ જીવોભાઈ ને ઉભા વરસાદ પણ ચાલુ થઈ ગયો અને ટ્રેક્ટર આ કાંટાવી ઉલાર નાખી ભૂખ નીકળ્યા ગઈ હતી જ્યાં પડી ટોલી સામેના મકાનમાં 100% કાઢતા લાગે આજકાલ લિફ્ટ દ્વારા માલ બધો આપણો અગાસી ઉપર ચડાવી જોઈએ કઈ રીતે ભરાઈ થાય સીમા તું તો ઘેર જા અને અમારો સીમો તો જા ભેગો ને ભેગો જો કઈ રીતે ભરાઈ થાય એ જોઈએ આપણે વરસાદના રેડા ચાલુ થઈ ગયા અને આપણી સ્લેબ ભરાઈ હાલે આમાં ક્યાં હાલવું ને એ વિચાર કરવો પડે ટાણો જો આવી રીતે ટોલિયું ભરાય અને સામેની સાઈડમાં માલ પડતો જાય હે અને મારો મોટો બાપ ઈ પૂગે આવ્યો એક મોટો બાપ છે ને બીજો મોટો બાપ આવે બગડાટી બોલાવતો આવે આપણો મોટો બાપ જોયું ને હે બગડાટી બોલાવતા મારો મોટો બાપ આવે તને સીન પણ અહીંયા હવે મોટા જાણે વાતું પૂર્યું હે મોટા આવેગા મારો મોટો આપજો
વાત પૂરી હે બગડાટી બોલે જવાની ભાઈ આજ બગડાટી બોલાવે દેવી તાણે મોટા પૂગે આવ્યા હે હા પૂગે આવ્યા ના 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 ચડાય વાં સીડી સુધી હવાય એવા માલ તો રેડી બને ને બધું રેડી ને એક માંથી બે ટોલી ડાયરેક્ટ હે ગાઈ ગા ટોલી ભરાતી જાય વારે વાહ હે ટોલી સીધે હોવાટે કરતી ભાગે આમાં લોયા ભેગું ન થાય તારું હે સીધી ટોલ્યું આમાં હાલવું આમ ધ્યાન રાખવું પડે તો આજની તારીખમાં આપણી વાડીએ મોટું જંકશન અને મારે એકના વિનાના બે મોટા ફૂગે આવ્યા આજ બધા ભેગા હો એન્જિનિયર લાઇટ ફિટિંગ આજ બગડાટી બોલે નીકળી અને આપણી વાડીએથી નજારો કંઈક આવો સ્લેબની ભરાય પેલા સ્લેબની ભરાય અને કંઈ ખામી આવતી હોય આમાં કામમાં તો હજે કોમેન્ટ કરજો ખાસ કારણ કે આપણે હજે ઘણા સ્લેબ ભરવાના હોય સામેના મકાનમાં ભરવાનો આમાં ઉપરના મારી સ્લેબ ભરવાનો હોય સામેના મકાનની અંદર ઉપરલે મારી સ્લેબ ભરવાનો હોય એટલે તમે કોમેન્ટ કરજો કંઈ ઓલું લાગે તમને એવું તો આજ બાપભાઈને સાંજેથી જવાનું નથી થતું અને એકદમ અમારે ટ્રેક્ટરો ઉલરેગું આ બાજુ હોય મારો મોટો પૂગે એવા એના પાસે જઈએ આપણે રામ રામ લેવા મનોજ રામ મજામાં મોટા રામ જો જેદુ મારો મોટો આપ આવે ને જેદુ લેઝર લેવલ કરતા હતા તેદુ મોટો આપ આવતો હતો અને તેદુ ટોલું ઉથમું નાખ્યું હતું અને આજ મારો મોટા પાસે આવ્યો છે આ ટોલું ઉથમું નાખી દીધું એનું કારણ કામ હે મોટા હે જો નારિયેર અમે નારિયેરી જવાયું પચાસ લઈ મોટા ફારું નારિયેર જવાયું સ્લેબ ભરાય એટલે હે આવું થાય આ ટોલું ઉથમું કઈ પડે જાય ઉપર એક નારિયેર જવાયું ભગવાન ને એક હેઠું જવાયું હું ઈ જ કાંક તો આવો ભગવાન મારો ઓલો મોટા કે મોટો પાવ્યા કે શું લાગે છે આ જો બધું પ્રસાદ દે મોટા આપને હે મારાથી કઈ બોલાય ને તેના દેવા પ્રસાદ લીધો ને અમારે કામ બોલવું ટોલો જ ઉલરે હું આવા ટોલો ઉલરે તો એ બાનું હે આ બાનું કેતા મોટા બાનું બનાવે નિમિત બનાવે ને વિડિયો ને 2-3 મહિના તે ઉતરે રાજ લઈ લીધો 2-3 મહિના થઈ ગયા મારા મોટા આજ ખરેખર અમારે ભરાય ની બગડાટી બોલે મોટે પાયા જંકશન
આવ્યા છે પણ તમે આ નો દેખાવ એટલે ખબર માણા નહીં થાય કે મોટા આવ્યો ને તારે આપણે હાંજ સુધી ગયા તારે અને આજ તે મોટા જો ભરાઈ પણ તમે જોવો આજ લોયે ને આજ ત્યાં લીપ મૂકી દીધી હે જબરો ડોલસો ને બધું બહુ છે ભાઈ ઈ તો જોઈએ હા તાતા કાંઈક આજ બધું લોહી આપણા બાપા એન્જિનિયર એ આગળ કહેતા હતા કે મોટા કઈ આજે આવ્યા ઈ ઉપર ઈ બધા એરિયા જીવોભાઈ ને નો બધાય બધા લખાય છે કારીગર મોટો હે આઈ બાપભાઈ હા બાપભાઈ હા ઈ બાપભાઈ છે જીવો બાપભાઈ આજ બગડાટી બોલે અને મોટે પાયે બોલે પછી આપણે મોટા ઉપર જઈએ જ્યાં આની આ ટોલું આથી ઉથમું નાખ્યું ને એવા કઈક આઈડિયા મારે ને કાઢા મારે અને એકદમ સીમો અમારો ભેગો ને ભેગો હે નારિયેળ દે નારિયેળ દીધું નથી અને ટોલી ઉથમી પડે ગઈ એટલે આજ બહુ કાંઈ વારું ભેગું હે મોટા પા લેતા આવો ખુરશી મોટરસાઇકલોની લકડે ઠાઠ લાઈન હો ભાઈ સીમા તું કામ કરો આ બાજુ આપણે મોટરસાઇકલોને બધા મિસ્ત્રી બધા પોરબંદર થી આવે એ બધાની ગાડીઓ પડ્યું આ છે હાર્દિકના મકાન આમું ટ્રેક્ટર ભરેલ જાય બગડાટી બોલતી આ તમારા બાપો જ લાગે ભાઈ આ તમારા બાપાનું ટ્રેક્ટર છે ભાઈ અને હા કે નહીં મારો બાપો જ જાતો લાગે હા ઓય તમારા બાપો જ જાય હા હા કે દે હાલ આવા મને મોટા આપી જો ખુરશી લઈ લીધી અને જામો પડે જાય કે માલધારી જાય હે માલધારી માલધારી નાગા કાના ની રામા કાના નાગા કાના હે એવી ટેક્સી મૂકીને આવી છે પાછા આ કે માપી આવે પણ જીવો આવે તો ફલાણા આવે હા પછી આવે જ ગયા આવ્યા બધા જો પછી આ જાય કોપ આવા વગર ઈ તો ઈ આગળ ધોડા આવવાનો હોય આ ડુંગરો મારતા જ હતા હા એ પાછા કાની આગળ પાછો આવે મારા મામો કે એટલે આગળ પાછા આવી ગઈ આકલ એવું ન આપે હેવાને હે ને આ કીધું કેજ દે ડાયરેક્ટ કેજ દેવાનું ફટાફટ મને ફાકી ખવડાવજો તમે હાલો હું ફાકી ખાય કાશી પાંત્રી હે ને હા હાલો આને જે તે કરો હરખું કરો ઓટે આ ટ્રેક્ટર ને ખાઈ હરખું કરો આ બાજુથી મારો ભાઈ રાજુ પૂગી આવ્યો આજ તો બગડાટી જ બોલે જવાની હે ભાઈ તો આ છે મારો ભાઈ રાજુ ઘણા બધા વિડીયો જોતા હોય કોમેન્ટ કરતા હોય રામ આજ તો એન્જિનિયરો જ આવે પીડ્યા હાવ બધાય 3-4 ઉપર હે 2-3 હેઠા હા જૂનો કલાકાર છે આ જોવા સારું છે ઇજનેર છે હે આ ઇજનેર છે આપણો ઇજનેર માણસ નાનો છે આમ પણ આમ મોટો માણસ છે આમ નાનો હે? મુંબઈ ગયો તો આ રાતો રાત તારા હારું થઈને આવ્યો ના રે ના હા પૂછીને રાજ્યનો આવ્યો ઈ તો. હા હા તારા હારું થઈને રાતો રાત આવ્યો કે કેમ ભરાઈ થાય ને કે રેતી નાખે ને જા જરાક વિઝિટ કરતો હોય જા મોટો એન્જિનિયર ભાઈ તું ઊંઘ્યો જવા દે આ મોટો એન્જિનિયર છે જા હે કાંઈ હે પણ ને હા હા જીવાની આગળ હે હે મારા જીવાતી ને હા ઈ વાલા તમારે નમવું પડે આમ નહીં નાનો પણ ઈવા આવતા બોલાવ્યા અમે બધાને આમ તો વડો ને આપણે એ પૂછો ને આ જીવા ઈવા આવતા તમે માણસો બોલાવ્યા બધા તારા ઝીણકો હે ઝીણકો કઈ છે છોકરો અમારો હા ધ્યાન દ્યો આ બીજા તો કાચા કવાર છે
નીકળી ટોલી જો ભાઈ મનોજ ને રાજુ ને પુગાવ્યા ને એમાં અમારે ટોલી નીકળે ગઈ હવે હેઠી બેહાડવાની થાય અને હાર્દિકે ઉલાર નાખી સાઉન બાઉન ને તોડે નાખ્યા આ છે બાપભાઈ મિસ્ત્રી અમારે આમાં રોડ હે નાટી બગડાટી બોલતી વાહનો ને જાય આ જો આજ કેટલા એન્જિનિયર ભેગા થયા આજ 7-8 એન્જિનિયર ને મેં બાપભાઈ ભેગા કર્યા એક મારો ભાઈ છે એક અમારો મોટો આપ છે એક ઓલો હે કયો જીનકો નાનો ભાઈ છે હા આજ તો કંઈક આવી રીતે કામકાજ થાય સ્લેબ ભરવાનું મોટાપ ને પૂછીએ મોટાપ કામકાજ કઈ થાય હે કઈ વાંધો નહીં આવે ને અને વરસાદ આવી જાય કે આજ નો જાળવે જાય જો ભાઈ આજ નો વરસાદ જાળવે જાય તો અમારે ભરાઈ થઈ જાય હે સ્લેબ ની ભરાઈ જોરદાર થઈ જાય ને કોઈ શક્યતા જ નથી વરસાદની આજે ભારી કામ થાય લે તો અને મોટાપની નિગરાની હેઠળ એટલે કે એની દેખરેખ હેઠળ કામકાજ હાલે આપણે સ્પેશિયલ કારણ કે ઇન્ટરનેશનલ છે એ 15-20 વર્ષ દુબઈ કાઢ્યા આવા જ કામકાજ લાઇટ ફિટિંગ ને એટલે એન્જિનિયર તો આજ મારા મોટા બીજો રામો મોટા ની બોલાવે લીધા અમારા રાજુ ને બોલાવે લીધો ઘણા આવે આજ બધા એ બધા મારા આ મોટા થી બધા હેઠા હે વીસ જણા ઉપર કામે 20-25 જણા હેઠે અને નીચે તો જમાવટના પાટિયા હે હાવ માણસોની હેડ બોલતી આવે હાવ બગડાટી જ બોલે આપણી વાડી આજની તારીખમાં રિયલ બગડાટી બોલે ગઈ હો ભાઈ જામો પડે જાય મારો મોટો ભાવ પણ ત્યાં પાલટી જબરજસ્ત જામી અને આ બાજુ એટલી બગડાટી ચાલી 45 માણસ આજ આપણી વાડીની બગડાટી બોલાવે સામેના મકાનમાં કામકાજ હાલે અમારા મકાનમાં ભરાઈનું કામકાજ હાલે સ્લેબની અને હાર્દિકના મકાનમાં ઓલો ભાઈ પાટિયાન ખોલે ઉઠાનો ઢેગલો કરી દીધો ગામમાંથી મોટો આપણે મીટિંગ જમાવવાની બેઠા
બાજુ સ્લેબ ભરાઈ ગયો. આમ વાલે પાણી છાંટવાનું હાર્દિકના બંગલામાં. આ બાજુ મીટિંગ હાલે. સિમેન્ટની ગાડી આવે ગઈ, બોલેરો ભરાઈને. ઓલી બાજુ મારા બાપો ના આવે ગયા. તો ભાઈ આપણી આજની તારીખમાં કમ્પ્લેટ સ્લેબ ભરાઈ ગયો. અને આ તમે જોવે હોગો, ખરેખર એક નંબરનો સ્લેબ ભરાણો. વરસાદની પણ આજ હમણાં બહુ હેરાન નથી કર્યા અને કામ બધું એકદમ પ્રોપર થયું. સાંજ પડે ગઈ, 6 વાગે ગયા અને અમે થઈ ગયા નેવીર્યા સ્લેબ ભરે. તો એવા આપણે ઉતરી જઈએ હેઠા, કારણ કે કામ પૂરું થયું. આ બાજુ સિમેન્ટ વીધો એ પણ ઘેર મૂકેવીએ. વરસાદ આવે ને તો પાછી કાંઈ નહીં, એટલે આમાં તો કઈ વધ્યું જ ને.